મિત્રો, હું સમીર પરીખ, એન્જલ ગ્રુપ ટ્યુશન. આજે આપણે પાચન તંત્રની ખોદરા તંત્રની આજે રાધણછટ છે, સાતમ છે, શીતળા સાતમ. ભલે વિડીયો ગમે તે રાખ, પણ એની આકૃતિ છે. પહેલા તમે એક આ રીતે દોરી કરો, આ રીતે બે ચોરસ ઉપર આવી દોરી આવું ગોળ દોરી કરો. હવે પછી હું તમને શીખવાડું છું કે આ કેવી રીતે કરવાની આખી વસ્તુ એકદમ સહેલી થઈ જશે. તમારે ખાલી અહીંયા જોઈ રાખવાનું અને તમારે તમારી રીતે કરી રાખવાનું. પહેલા ચોપડીમાં તમારે આ રીતે દોરી દેવાનું. તમે જેવું દોરો એટલે હવે શરૂઆત છે. જો તમને આમ કર્યું, ખાલી ગોઠવણી કરવાની છે. આમ કરી આ નાક બનાવી દીધું, બરાબર. હવે સમજો અહીંયાથી આ લઈ અને અહીંયાથી આપણે એક મોઢું બનાવવાનું છે. આ રીતે એક દોરો, બરાબર. આ તમે થોડું નાનું દોરશો તો ચાલશે, બરાબર. અને ત્યારબાદ એને આ જે બીજો રાઉન્ડ છે એ પતે એટલે અહીંયાથી આમ ત્રીજું લઈ અને અહીંયાથી આને જોડે જોડે અહીંયા ટચ કરી દો. આમ ટચ કરી દો. હવે અંદરની આ લાઈન ઘૂસી કાઢો. ભાઈ મોઢું થોડું આગુ પાછું આવે, તમારી ચિંતા કરવાની નહીં. હું પ્રયત્નશીલ છું કે ગમે તેટલું ગમે તેમ સારું આવે, બરાબર. આને અહીંથી આમ લઈ હવે અંદરનો ભાગ આ કેન્સલ, કારણ કે આપણે જે જરૂર નથી એને જોઈ લો, કાઢી લો. અહીંયાથી સીધો અને આમ લઈ લો, બરાબર. જોઈ લેજો હું સીધી રીતે વ્યવસ્થિત થઈ રહ્યું છે. એ આમ આને થોડુંક આમ રાખો. અહીંથી સીધો લેવો હોય તો સીધો લઈ લો, આમ લઈ લો, બરાબર છે. હવે બીજું વાત છે, અહીંયાથી આપણે લેવાનું છે. જો અહીંયા બહુ કોઈ મોટો શેપ આપવાની જરૂર નથી. સીધું અહીંયા આપણે બીજો ખભો છે એટલે આપણે બીજા ખભે અહીંયા અડાડી દેવાનું છે, બરાબર. ચાલો હવે આને મેં આમ લીધું, થઈ ગયો. એક આપણે એક ભાગ આપણો તૈયાર થઈ ગયો. હવે હું આને અહીંયાથી આમ કરું છું, બરાબર. એ થોડોક આને અહીંયાથી આમ લો. લગભગ આમ બોડી સરખું દેખાવું જોઈએ, ભાઈ એક આ જાડો ને કાંઈક પાતળો દેખાવો જોઈએ નહીં, બરાબર. એટલે આટલે સુધી આપણે આ એક વસ્તુ પૂરી કરી. હવે તમારે જોવું હોય તો પહેલા અંદરનો આટલો ભાગ ઘૂસી કાઢો, બરાબર. આટલો જે વધારાનું છે એ આને આમ ઘૂસી કાઢો એટલે તમારું આ ઉપરનો ભાગ તૈયાર થઈ ગયો અને આ બી ઘૂસી કાઢો, બરાબર. હવે જો જોયા પછી તમને અંદાજ આવે કે આ ભાગ થોડો વધારે છે તો આને આમ લઈને આમ કરી નાખો. તો આપણે ચાલશે. મોઢાનું આપણે એટલે મોટું રાખ્યું છે કે મારે તમને દેખાડવાનું છે કે અહીંયાથી બે નળીઓ નીકળે છે અને કેવી રીતે નીકળે છે એ બી જોવાનું. આ લાઈનની અંદરથી તમે આમ આમ નાની મોટી ગોઠવતા જાઓ, કારણ કે છે ને આપણે બોડીનો ભાગ એ રીતનો લેવાનો છે એટલા માટે, બરાબર. બરાબર. હા. અને હવે અહીંયા તમારે મેઇન વસ્તુ છે, જે દોરેલો ભાગ છે જે વધારાનો છે અહીંયાથી આમ કાઢી, બરાબર. આ તમારે શું છે, એક શેપ જેવું લેવા માટેનું મેં એક કાર્ય કરી આવ્યું છે, બરાબર. શું લેવા માટે તમે શેપ લઈ શકો એના માટે મેં કાર્ય કર્યું છે. હવે આગળ આ આકૃતિ જોઈશું. હવે આને બી આપણે આમ ભૂસી કાઢીએ છીએ અને અહીંયા ખભાની આમ અહીંયાથી આમ રાઉન્ડ લઈ, બરાબર. અત્યારે આપણે બીજું બી જોયું. આ રીતે બીજું એક તૈયાર કરો. હવે સમજો હજુ આ તમને જાડું લાગતું હતું, થોડું તમે પાતળું તો ના બનાવ્યું, બહુ જાડું, બરાબર છે. આ એક ભાગ તૈયાર થઈ ગયો. હવે આપણે આગળ કરવાનું છે, બરાબર. તો આગળ આપણે કેવી રીતે જોઈશું કે હવે આપણે જે જોઈએ છે એ શું છે, બરાબર. આપણે જે જોઈએ છે આપણે બહુ ડિસ્ટન્સ છે, પેલામાં ડિસ્ટન્સ વધારે, આમાં થોડુંક મારે જગ્યા નીચે લીધે એટલે એ રીતે ઓછું રાખ્યું છે. પણ તમે અહીંયાથી એક લાઈન લઈ અને આમ કરી આ રીતે આખું પરફેક્ટ જોવું જોઈએ, બરાબર. ચલો, જસ્ટ લાઈક ધીસ. આ રીતે
એક આખું તૈયાર થશે. તમારે આને બહુ ડેપ્થમાં ના જોઈએ, તમને એમ થાય કે મારે ઊંચું રાખવું. હા, એક વસ્તુ તૈયાર થઈ ગઈ. બરાબર. હવે અહીંયાથી લઈ અને તમારે આને અહીંયા આમ રાખીને હમણાં અહીંયા આ રીતે લો. હવે અહીંયાથી નીચેનો ભાગ દોરવાનો છે. આ ભાગ ખૂબ અગત્યનો છે. ચલો, બરાબર છે. હવે આને અહીંથી હું આમ લઉં છું, અહીંયાથી આમ લઉં છું. બરાબર. અને નીચેનો ભાગ અહીંયાથી હું આમ કાઢું છું. જોઈ લો, આ ત્રીજો ભાગ થઈ ગયો. અને થોડોક આમ લઈ લેવાનો. બરાબર. અને અહીંયા આગળ આને બહુ ડિસ્ટન્સ ના મળે એટલા માટે આને તો પાછું તમારે આમ લેવાનું છે. બરાબર. ચલો, આટલે સુધી ક્લિયર. આગળ ચલો. હવે અહીંયાથી આ બીજી એક આમાં છે ને એકદમ શાંતિથી દોરજો તો તમને મજા આવશે. આમ લીધી. બરાબર. એક લાઈન અહીંયાથી આમ કરવાનો. બોલો, ખબર પડે? આખું આ રીતે લીધું. અહીંયાથી એક રાઉન્ડ આપી દો. બરાબર છે. અને પછી એને અહીંયા રાખો. અડી ગયું. ચલો, નેક્સ્ટ અહીંયાથી એક આ ભાગ લો. બરાબર છે. અને એને અહીંયાથી આમ કરો. બરાબર. અહીંયા ધ્યાન રાખો કે આ વસ્તુ અહીંયા ટચ થવી. બરાબર છે. અને બહુ એવું લાગે તો પછી આપણે આકૃતિને સેટ કરી લેવાની. એ દોર્યા પછી જેમ કે આમ નીકળી ગયું છે તો આને બધું આમ કરી દો. એટલે હાથ અડે ને બેટા એટલે આમ થાય. બરાબર. આટલે સુધી ક્લિયર. જો પહેલા આમ કર્યું, પછી અહીંયાથી આને આ રીતે લીધું, પછી ખાલી આ ચોરસ મેં બનાવ્યું અને આ રીતે ચોરસ ટાઈપનું મને આ રીતે દોર્યું છે. બરાબર છે. હવે આને અહીંયાથી આમ લઈ આમ એક ગોઠવણી કર્યું અને પછી જોઈ લો. હવે આને તમારે અહીંયાથી છે ને શેપ આમ સીધું છે. આપણે શું સહજ આમ શેપ જતો રહે, પણ અહીંયા આપણે આટલું કરવાનું. હવે આપણે અહીંયા આગળ જે ભાગ પકડ્યો એ ભાગને અહીંયા પડી ગયો. બરાબર. અથવા આને થોડો ઉપર લેવો હોય તો ઉપર બરાબર. કારણ કે અહીંયાથી આપણે આખી વસ્તુ સ્થિતિ દોરવાની છે એટલે એમાં આપણે કાચા પડવા જોઈએ નહીં. અહીંયાથી જ લઈને જોડે જો અહીંયાથી આ લીધું છે. બરાબર. હવે જોજો અહીંયાથી હું આમ કરું છું. બરાબર. આ પરફેક્શન. હજુ બાર થોડુંક મને અહીંયા આમ જોયું. બરાબર. સમજી લો. હવે વસ્તુ સ્થિતિ હવે જો શું કરવાનું છે, અહીંયાથી આ રીતે આ ભાગ છે હજુ તમને થોડો ચપટો રાખવો જોઈએ. બરાબર. ચલો, આ રીતે આપણે ગોઠવણી કરી છે અને અહીંયાથી એને હજુ થોડોક પહોળો કરવો હોય બરાબર. તો આ એક ભાગ આપણે તૈયાર કરી નાખવાનો. હવે આ જે લાઈન છે ને એને ભૂસી કાઢો. સમજો, પતી ગયું. હવે આ બધું ચોખ્ખું છે. જરા તો મારે વિડીયોમાં. ચલો, હવે છે ને અહીંયાથી આમ દોરવા માટે આ રીતે છેક ઉપર સુધી અહીંયા સુધી લઈ જવાય. એમ અહીંયાથી બાકી રાખવાનું છે. હવે તમે સમજો, પહેલા હું અંદરનો ભાગ ક્લિયર કરી દઉં છું. જોઈ લો. આમ કરું આમ થઈ ગયો. હવે અહીંયાથી છે ને આપણે અંદરનો ભાગ અહીંયાથી આમ પાછો લાવો. એટલે ડિઝાઇનિંગ અંદર તરફ રાખજો. બરાબર. આ એક તૈયાર થઈ ગયો. હવે આની જોડે આપણે શું કરવાનું છે, આને આ જે લાઈન છે ને એને અહીંયાથી આમ પકડી આની જોડે લઈને ઉપર આમ જવાની છે. જો અહીંયાથી આમ. બરાબર. અને આને આ બહારનો ભાગ આવશે. સમજી લો. આ બહારનો ભાગ એકદમ પછી અહીંયાથી લાવી અને અહીંયાથી આમ ચૌકોટ કરીને આમ ફોર કરી દેવાનું. હા, સમજ પડી. અને પછી આને છે ને અહીંયાથી આપણે ટર્ન આપીશું. બરાબર. એટલે આ આખું જે બનશે એ જસ્ટ લાઈક ધીસ આમ થશે. આમ કરી નાખવાનું. બરાબર. બહુ એકદમ શાર્પ ટર્ન બી નહીં. આમ. બરાબર. અને આને અહીંયાથી એક છેડો આમ હમણાં ટેમ્પરરી આપી રાખો. બરાબર. આપણે લેવું છે એટલા માટે. બરાબર. ને અહીંયાથી આમ લઈ
બરાબર. અને આને જો થોડુંક આને ટર્ન જેવું આપી દેજો, અહીંથી લો ને એટલે એકદમ શાર્પ રાઉન્ડ થી છે ને ટર્ન મારવાનું છે. આ રીતે આમ દોરી લો. બરાબર. હવે જો આ ભાગથી જો હવે આપણે ઉપરનો ભાગ લેવાનો છે. ઉપરનો ભાગ આને પહેલા અહીંયાથી ટચ કરવો. થઈ ગયો. આનો ઉપરનો ભાગ ટચ થઈ ગયો. બીજો ભાગ ક્યાંથી લેશો? સીધો અહીંથી અહીંયાથી સીધો 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 નીચે ઉતારી અને છેક આની નજીક લાવી દો. એકદમ નજીક, આટલે સુધી લાવી દો. પછી એડજસ્ટ કરવાનું, એમાં ચિંતા નહીં કરવાની. થઈ ગયો. આટલે સુધી આવ્યો. હવે નીચેથી લઈ હવે જો આને બી એડજસ્ટ કરવાનું છે. આ નહીં તો પહેલા આપણે આને લઈ લીધો. આને એડજસ્ટ કરી અને આને અહીંયાથી આની નજીક. જો આ બંને વચ્ચેનું ગેપ એકદમ બહુ વધારે નહીં, બહુ ઓછું નહીં, આમ રાખી અને અહીંયા એક નળી જેવું બનાવી. બરાબર છે. ચલો હવે આને હું અહીંથી એ જ કન્ડિશનમાં લાવું છું. હા, આ એક વસ્તુ તૈયાર થઈ ગઈ. હવે આપણે અંદરની આકૃતિ દોરવાની છે. આપણે આ ભાગ ખુલ્લો રાખ્યો છે તો આ ભાગને થોડોક આમ લઈ, અંદરની નળીઓ કોઈ જોતું નથી, પણ આ તો આપણે બને તમારે તમને પરફેક્ટ શીખવાડવી પડે, બાકી કોઈ વાંધો આવે એવું છે નહીં. જોઈ લો, આ આકૃતિનો જ આખો એક વિડીયો આવશે, સમજી લેજો. કારણ કે આ વિડીયો એટલો બધો લાંબો થવાનો જેની કોઈ હદ નથી. અને ઉપરથી આમ થઈ આમ પાછો લઈ જાઓ. બરાબર, એકદમ અડીને. બરાબર, અહીંયા ટચ કરીને પાછો. બરાબર. અને આને હમણાં કરીએ છીએ, હું અહીંયા મૂકી દઉં. આને અહીંથી આમ લઈ, અહીંયાથી લઈ, અહીંયા એક સી આકાર જેવું આપી દો. તમારું કામ બરાબર છે. આટલે સુધી ક્લિયર? બોલો, ભૂલ થશે નહીં. હવે અહીંયા જે આ ટર્ન આપ્યો ને એને અહીંથી આમ બરાબર, એને છેક અહીંયા સુધી બરાબર. હા, આટલે એટલે અહીંયાથી તમે આને ઉપર સુધી અડાડશો એટલે પછી આગળ બીજી છે ને, તમે પહેલા આને છોડી દો. આને આ શરીર આને ઉપરથી આમ નીચે લાવો. જો અહીંયાથી આમ લાયા. હવે અહીંયાથી છે ને આ કટિંગ થશે. બરાબર. એને અહીંથી પાછી ગઈ, એને અહીંયાથી લઈ, અહીંયાથી આમ આપી, અહીંયાથી લો. બરાબર. ગમે તે રીતે હવે કોઈ બાપો જોવા નહીં, તમારે અહીંયા આ વાર્તા પૂરી કરી દેવાની. અહીંયા આગળ બરાબર, અહીંયા આગળ લઈ આંતરડું આપી, આમ લઈ. બરાબર. હવે સીધે સીધું આંતરડું દોરી દેવાનું છે તમારે. બરાબર. હવે આંતરડાનો ભાગ તમારે અહીંયા લગભગ રેડી જેવું કરવાનું. બસ. બરાબર. અને અહીંયા આગળ આમ લઈ આમ આંતરડું બનાવી દીધું. બરાબર છે. એટલે આ શું થાય કે તમારો આ ભાગ અહીંયાથી આની જોડેથી આમ થઈ, અહીંયાથી આમ લઈ. બરાબર. એટલે અને અહીંયા આગળ આ ગૂંચળા જેવું બની ગયું છે. એટલે અહીંયા આગળ આને આમ કરી નાખો એટલે તમારો અહીંયા આટલો ભાગ ક્લિયર થઈ ગયો. બરાબર છે. હવે જી આપણે એક અહીંયાથી આમ લઈ લો, એક અહીંયાથી આમ લઈ લો. બરાબર. અને આ ભાગ લઈ અહીંયાથી એક આમ દોરીને બરાબર. તો અહીંયા સુધી આપણે આને તમારે લંબાવવું હોય તો અહીંયાથી અહીંયા ખાલી ના લઈ જાય. બરાબર. અને આ તમારી આખી આ રચના જેવું થઈ ગયું. અહીંયા ગાડી લઈ લો. બરાબર. આ આંતરડાનું મોટા ભાગનું કામ અહીંયા પૂરું થઈ ગયું. એટલે અહીંયા જુઓ, હવે અહીંયાથી આને હું આને આમ લઈ લઉં છું. થઈ ગઈ. ચલો હવે આને આપણે છે ને બે ભાગમાંથી વિભાજિત કરી એક બાજુ અહીંથી લાવો. આવી ગઈ. બરાબર. એક અહીંયાથી લાયા, બીજો ભાગ અહીંયાથી નીચેથી આમ કરીને ગોઠવી દો. આમ ગોઠવી દીધો. ચલો હવે ખાલી વચ્ચેની જીભને તૈયાર કરવાની રહી છે એટલે આપણું કામ પૂરું. અહીંયાથી લઈ આ રીતે ગોઠવણી કરી દો. બરાબર. અને એનો ભાગ અહીંયાથી આમ ટર્ન આપો. બરાબર. તો આ આકૃતિ આખી આપણી પૂરી થઈ ગઈ છે. આ આખી પાચન તંત્રની આકૃતિ તમારી
તમારી તૈયાર થઈ ગઈ, બરાબર? ચલો, આ જે છે એ મુખ છે. શું છે આ મુખ છે. પછી આ જે ભાગ છે એ જીભ છે. કઈ છે? જીભ. આ અન્નનળી. આ શું છે? અન્નનળી. આ જે છે એ જઠર. આ શું થયું? જઠર. આ નાનું આંતરડું. આ નાનું આંતરડું, બરાબર? આ જે છે એ કયું છે? મોટું આંતરડું, બરાબર? પછી એના પછી આ છે એ મળદ્વાર છે, બરાબર? આ છે મળદ્વાર. આ જે છે એ આંત્રપુચ્છ છે. શું છે? આંત્રપુચ્છ, બરાબર? બરાબર. આ છે યકૃત. પછી બીજો ભાગ છે આ છે અહીંયા ઉરોદર પટલ. ઉરોદર પટલ.